નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે વાંસદા તાલુકાની. વાંસદા તાલુકામાં પોલીસ દ્વારા અત્યારે ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. વાંસદા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત વાંસદા પોલીસે સાયબર ફ્રોડ દ્વારા પુરુષ હોવા છતાં સ્ત્રીના નામની ફેક આઈડી બનાવીને ફ્રોડ કરી તૂટક રીતે કુલ્લે 47,850 રૂપિયા જેટલી રકમ પડાવી લીધેલી હતી, જે રિકવર કરી ફરિયાદી મૂળ માલિક સુપ્રત કરતી વાંસદા પોલીસની ટીમ. વાંસદા પીઆઈ NM આહિરના માર્ગદર્શન હેઠળ વાંસદા પોલીસ સ્ટાફના માણસો અને કર્મચારીઓ દ્વારા સાયબર ફ્રોડ અંગે ગુનાઓ તપાસ કરી સાયબર ફ્રોડમાં સંડોવાયેલા આરોપીઓ તથા સાયબરમાં ફ્રોડમાં ગયેલા પૈસા પરત રિકવર કરવા સારું અસરગ્રસ્ત કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી, જે અનુસંધાને વાંસદા પોલીસ સ્ટાફના કર્મચારીઓ દ્વારા હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલી એનાલિસિસ કરી ઊંડાણપૂર્વક તપાસ કરતા વાંસદા પોલીસ સ્ટેશન દ્વારા BNS કલમ મુજબ તપાસ દરમિયાન આરોપી અજીતભાઈ વેરિયાભાઈ નાઈક, ઉંમર 25 વર્ષ, રહેવાસી મલંગદેવ, ખાટડી ફળિયો, તાલુકો સોનગઢ અને જિલ્લા તાપીમાં રહે છે અને પોતે પુરુષ હોવા છતાં ગામિત કુંજ નામનું ફેક ફેસબુક આઈડી બનાવ્યું હતું અને એ આઈડી બનાવી ફરિયાદી પાસે 47,000 રૂપિયા જેટલી મતબાર રકમ પડાવી લીધી. જેના દીકરી દીકરો બીજા છોકરા એને ફ્રોડ કરીને 47,000 જેટલા રૂપિયાની અરજી અમે પોલીસ સ્ટેશન વાંસદામાં આપી હતી. ત્યાંના PSI શ્રી આહિર સાહેબે અમને ખૂબ જ જહેમતથી સંઘર્ષ કરીને આ પૈસા અમને ખૂબ જ ટૂંકા સમયમાં અમને પરત અપાવ્યા. તે બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. બહુ પ્રગતિ કરે અને સૌને પોલીસ જવાનોને શક્તિ આપે એવો મારી શુભકામના. ફરિયાદી સાથે ફેસબુક દ્વારા પ્રેમ સંબંધ બાંધી પુરુષ હોવા છતાં સ્ત્રીના નામની ફેક આઈડી બનાવી તૂટક રૂપિયા 47,850 આરોપીએ ફરિયાદી પાસેથી સ્કેનરના ઉપયોગ કરી રૂપિયા માંગી ફ્રોડ કર્યો હતો. વાંસદા પોલીસ ટીમ દ્વારા રોકડા રૂપિયા 47,850 રિકવર કરવામાં આવ્યા, જે ફરિયાદીને વાંસદા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુझको અર્પણ કાર્યક્રમ દરમિયાન ફરિયાદીને સાયબર ફ્રોડમાં ગયેલા રૂપિયા તેઓને સુપરત કરવામાં આવ્યા. વાંસદા પોલીસ સ્ટેશનની સરાહનીય કામગીરીની ચર્ચા વાંસદા પંથકમાં ચારેકોર ચાલી રહી છે, કારણ કે આવા ગુના શોધવા ખૂબ જ મુશ્કેલ હોય છે, પણ વાંસદા પોલીસ અને પોલીસ સ્ટાફના કર્મચારીઓની સતર્કતાના લીધે, સાયબર ક્રાઇમ ટીમના સતર્કતાના લીધે આવા ગુના ઉકેલવામાં ખૂબ જ સફળતા મળી રહી છે વાંસદા પોલીસ ટીમ.